કેશોદ માલબાપા સેવા સમિતિ દ્વારા રાહદારી માટે ફરાળની વ્યવસ્થા કરવામાં આવી। કેશોદ તાલુકાનું માણેકવાડા ગામ મુકામે નાગદેવતાનું અતિ પ્રાચીન અને મહત્વનું ધાર્મિક સ્થાન ગણવામાં આવી રહ્યું છે। આ સ્થાન ઉપર કેશોદ તેમજ આજુબાજુના ગ્રામ્ય વિસ્તારમાંથી મોટી સંખ્યામાં ભક્તો માલબાપાના મંદિરે ચાલીને જતા હોય છે। ઘણા લોકોને માનતાઓ પણ માણેકવાડા મુકામે આવેલ નાગબાપાના મંદિરે પૂર્ણ કરતા હોય છે। તેમાં પણ શ્રાવણ મહિનાના સોમવારનું અતિ મહત્વ એટલું રહેલું છે કે મોટી સંખ્યામાં ભક્તો ચાલીને માણેકવાડા સુધી જતા હોય છે, જેને લઈને જુદી જુદી સંસ્થાઓ દ્વારા કેશોદથી માણેકવાડા સુધીના હાઈવે રોડ ઉપર ભક્તો માટે ફરાળ ઠંડા પીણાની વ્યવસ્થા કરવામાં આવે છે। આજ રોજ શ્રાવણ મહિનાનો સોમવાર છે, મોટી સંખ્યામાં લોકો દર્શન માટે જઈ રહ્યા છે। ત્યારે કેશોદના માર્કેટ યાર્ડ પાસે માણેકવાડા જેવા સમિતિના વિજયભાઈ મહેતા, રાજેન્દ્ર ઠકરાર, સમીરભાઈ કણસાગરા, વિજયભાઈ મિસ્ત્રી, કાનભાઈ કાસુંદ્રા, બાલવી ડેરીવાળા જિગ્નેશભાઈ તન્ના, સંદીપ ઠકરાર, દિવેશ પંડિત, જીતેન્દ્રભાઈ પટેલ તેમજ ગીતાબેન કંસારાના સહયોગથી કેશોદથી માણેકવાડા જતા પદયાત્રીઓ માટે ફરાળ તેમજ નાસ્તાની વ્યવસ્થા કરવામાં આવેલ છે। રિપોર્ટર દિનેશભાઈ કાનાબાર, પુજારા ન્યૂઝ નેટવર્ક, કેશોદ। જય માલબાપા। આજ રોજ શ્રાવણ મહિનાના પહેલા સોમવારે અમે લોકોએ માલબાપા સેવા સમિતિ દર્શન કરવા જાય છે, એના માટે ફરાળની વ્યવસ્થા રાખી છે। કેવડો, સુકી કેળા, આ દરેક વસ્તુની અંદર બાલવી કૃપા અને કાનભાઈ કાસંદ્રા તરફથી અમને સહકાર મળેલો છે। અને માલબાપા સેવા સમિતિ દ્વારા પટેલ સાહેબ, કાળુભાઈ ઠકરાર, સંદીપભાઈ ઠકરાર, વિજયભાઈ સાહેબ, દિવેશભાઈ પંડિત, વિજયભાઈ મહેતા, અમે બધાના સાથ સહકારથી અને કાનાબાર સાહેબના અમારા સાથ પૂરેપૂરું આયોજન થયેલું છે અને સફળતાપૂર્વક અમારું બાર કેશોદ તાલુકાનું માણેકવાડા ગામની અંદર ઘણા બધા પુષ્કળ આજુબાજુના ગામડાના લોકો રાહદારીઓ ઘણા બધા ચાલીને જાય છે। હજારોની સંખ્યા 5,000 માણસ ચાલીને જઈ રહ્યું છે। માલબાપાની ઘણા બધા માનતાઓ હોય છે, એ પણ આજે પૂરી કરતા હોય છે અને માલબાપાના આશીર્વાદ દરેક ઉપર બના રહે છે। આભાર।